ભાઈ પૈસા તો આલવા નહીં બસ. હા સોન ના આ નાખી દે પેલું નાખી દે મજૂરી કરાય કરે છે મારા જોડે. હું મજૂરી કરું છું ભાઈ એમને થોડું તો સમજવું પડે કે ના સમજવું પડે. પૈસા માગે ના પાડતી ફરતી ના પાડીને ઉભા રહ્યા લો આગળ બૂટ જેમ આવે જેમના પછી મારે જેમ લઈને જવું ના જવું. ભણ્યા બચારા મારા હજી ને રાહ જોઈને બેઠા ને મારા મોંમાં અમને આવશે કપડાં લઈને મારા માટે. મારા બુને બચારી અઠવાડિયે પહેલાં મને કહેવરાયું છે કે ભાઈ તું આવજે હો. મનુભાઈને કીધું કે મનુભાઈ મને પૈસા આલો. મનુભાઈ ના પાડીને ઊભા રહ્યા. પછી મજૂરી કરાય કરવી મારી જોડે આખો તારી. તમે તો શાંતિ રાખો હવે. તમે જીવવા દો હવે. હા નહીં ખાતા હું કરી રહ્યા મને મોણા તો મોણા પણ જોડે હવે નહીં જીવવા દે એમ મને. હા ક્યાં મજૂરી કરીને શું કરવાનું લો આગળ જેમ આવે મારે. મોટા ભાઈ જો પૈસા માગે પૈસા હાલતા નહીં મને. એટલે હાથી પેલો હાથી એમના ઘેર રહ્યો ને મજૂરી કરવા એવી તો મને મજૂરી કરાવરાવા એકન. આ ગોમોન મારી આબરૂ ગાડા કેમ કશું કરતો નહીં. આખી બધી મહેનત હું કરું છું બોલો. આ શું એકલા બચી રહ્યા હો? હા જી હા શું કરીએ તમે બોલો. કાવી જવા કંટાળી આવો જિંદગીથી. ચમ કંટાળ્યા છે? શું થયું? આ મારા ભાઈ મનુજી આગળ જેમ આવા બુનની જેમ આવે છે. મેં પૈસા માગ્યા કે મને પૈસા મારે જેમ બુન માટે ભણ્યા માટે કપડાં લઈને તો જવું ના જવું મારે. લઈ જવા પડે તો ફટાક દે મને ના પાડીને ઉભા રહ્યા કે તું કશું કરતો નહીં મજૂરી કશું કરતો નહીં. એરંડામ કે પોણી રમણ ભમણ કર્યું કે આમાં પેલું એરંડા ચૂંટું જોવા નહીં જતો ઘઉં બધા જોવા નહીં જતો. એટલે હું એકલો મોણે કેટલું પહોંચી વરે પછી. હા એ રહ્યા ને તમને ખાલી મજૂરી કરાય કરે છે બોલો. અને એ રહ્યા ને એટી ગેટી ફરે છે બસ. એવું જ છે. આ પોત ભેંસોનું મારે એકલાન કરવાનું ખેતરનું મારે એકલાન કરવાનું. બીજા બે માણસ વધારે રાખતા હોય તો એમને મારા ઉપર લગી દયા નહીં આવતી બોલો. પણ તમને એ હાથી તરીકે જ ગણે છે બોલો. મજૂરી કરાવે હું જ્યાં જોઉં તમે મજૂરી કરતા હોય ખેતરમાં ઢોરામાં. આ જો આ સોણ તો ના ઉપાડવાનું હોય મોણા રાખવો પડે. શું કરું તાને હવે કહો. તો પછી નહીં હું માનતા તો હવે તો બધું આ તમારે કહેવું પડે. તમે કહેતા નહીં અને પૈસા માગો અડધા અડધ. આ બધું આ તમે હીડાન બીડાન બધું ઘઉં બહુ કેટલું વાયું છે તમે ચમ માગતા નહીં? એનો હિસાબ તો આવતા હશે કે નહીં? બધું માગો પૈસા અડધા અડધ. પૈસા તો ઘણા આવે છે. બબે લાખ ને તતા લાખ રૂપિયા આવે અમારા આ ખેતરના બધી આવે જે વાવેતર જે કરીએ છે ને ઘઉં એરંડા આ બાજરી બધાના રૂપિયા ઘણા આવ્યા છે. તો માગો તમે આવી રીતે મજૂરી કરી કરશો ને તો એ રહ્યા ને કશું હાથમાં નહીં આવવા દે ને તમારે હિસાબે નહીં કોઈ નહીં આવે. તમે તો માગો અડધો અડધ માગો કે હું મહેનત કરું છું મારો ભાગ છે. ચમ વાત સાચી કારુજી તમારી હો. વાત સાચી છે ને. પણ આપણે બધું હું મોટા સમજીને કશું માગતો નહીં પણ એમને પોતાને સમજણ પડવી જોઈએ કે ના પડવી જોઈએ કે મેં એમના જોડે પૈસા માગ્યા મેં તો આગળ આપણી બુનની જેમ આવે છે તો જેમ આપણે અઠવાડિયે પહેલા લઈને જઈને આપી દેવું પડે. આખા ગામમાં બધા જઈને નાલી આવે તો એમને ભાઈ સમજવું પડે ના સમજવું પડે ના કે ભાઈ તમે જઈને નાલી આવો. આ તો એ નહીં કરતા કે મને નહીં હાલતા બસ તું તો મજૂરી જ કર. એ ખોટું છે તાર. તમે એ રહ્યા ને વાલા થઈને બધે 100 ફેર થઈને વાલા થાય છે ને મજૂરી કરતા નહીં ને એટી ફરે જ હોય છે. તમને આ જો આ ઢોરોનું બોરડ ઉપડાવે છે અને દૂધ એ રાખો બેઠા આ કેવું ચાલતું હશે વળી. આ બધા ઢોર મારા પ્રતાપે જીવી રહ્યા હતા. તાજી માજી બધી ભેંસો હું કરું ટાઈમસર પાણી પાવાનું ટાઈમસર બધો સોન બોન બધું હું નાખી દઉં ઉકેડામાં બધું હું એકલો ને એકલો મજૂરી કરી હું થાકી ગયો. હવે તો હવે હું કંટાળી એમ થાય કે બધું છોડીને જતો. તમે તાર અડધો હક માગો અડધો પૈસા માગો અડધો હિસાબ જેટલો થતો હોય એટલો માગો. આ મહેનત કરાવો કેમ ના કરી. હા વાત સાચી તમારી. હવે એવું જ કરવું પડે. તમે તે બાજુ હેડ્યા તો ઘર બાજુ તો ઘર બાજુ જતા હતા ને સારું એવા હતા. મારે જવું છે હમણાં આવશે પાછા મને બોલશે પાછી. તમે તાર 5 જણા ભેગા કરવા તો કરીને પૂછો કે આ હું એકલો મહેનત કરું તો એરા કરે છે. આજે ને ભાઈનું ખાય ને ભાઈનું ખાય એવું છે. મહેનત તમે કરો ને હિસાબ પૈસા એરા કાઢે. 5 રૂપિયા ના હાલે મોણસ તો મજૂરી કરી મતલબ શું? એ ના હાલે તમે હાલજો. અમે તો હાલશે જ નહીં. અમે તો પાડીશું તો આપણે કોમ કરવાના જ શકે. એ તો હું ભાઈ તમને પાછા હાલ દીજે ના હાલે માં ભાઈ તો તમે મને થોડો ટેકો કરજો. હા હું તો એ તો ટેકો કરે. આપણે તો જુઓ જેઠા પાડોશી હોય એટલે આપણે તો પૂછી પાછી ના થાય. સારું હું જવું હમણાં આવશે ને તો ભાઈ મને બોલશે ભાઈ ધૂળ કરી નાખશે. પણ તમે થોડો પાવરમાં બોલો. મહેનત કરું છું. સારું સોન ઉપડાવો સોન ઉપડાવો થોડું કેમ નહીં ઉપાડતા? ના સાચી વાત છે. તો ભાઈ થોડું ખાતું સારું લાગે. એ હા મારું બેટું
હા તો મેં આવું વિચાર્યું જ નહીં. લો આ કારુજી કહેતા હતા વાત સાચી છે કે હિસાબ બિસાબ માગો બધો મજૂરી હું કરું છું. આખું ઘર મારા ઉપર હેડા છે, મહેનત હું કરું છું. હમણાં બીજો માણસ લાઈન મજૂરી કરાવે જો પડતી પગાર આલવો પડે, પણ મને 1 રૂપિયો મને વાપરવા નહીં આવતા. આ અવસર ટોને મને 25 તો આલવા પડે કે ના આલવા પડે? આવા દેવા મને પાછો જવા દે મારા ભાઈ જોડે પૈસા માગવા. હાલે છે કે નહીં હાલતા? જેવા ઊંઘ્યા છે જોતો ખરી. અમારા જોડે મજૂરી કરાવી છે ને એને ઊંઘવું છે ખાટલામાં. બસ ખાટલા તોડા છે, ખાઈ પીને તગડા થઈ જાય. બસ બેઠા બેઠા ખાવું છે. મજૂરી તો ભલે નેનો ભાઈ કરીને મરી જ જતો નહીં. ખાવું મેલું કશું નહીં. કઈ કંટાળ્યો એટલે આગળ હોમે બુનની જેમ આવે છે, છોકરા ભણ્યા જેમ હાલવા જવું છે તો હરમ હોય ને લગી રે મગજ ઉપર છે જ નહીં. બસ ઊંઘ્યા છે હજી. પેલા આવ્યો તો પૈસા તોય મોડે મગજમાં તો લેતા જ નહીં, ઉતારતા જ નહીં. એને તો પડી જ નહીં. એને તો જો કે બુન છે જ નહીં. હાય બુન ઉપર દયા નહીં આવતી. મારી ઉપર ના આવે તો કોઈ નહીં, પણ બુન ઉપર તો દયા લાવો લગીર. વચ્ચે લોકો વાતો કરશે વાતો. જવાબદારી જેવું તો છે નહીં. બસ ખાલી પૈસા ગણા છે, થૂક લગાઈ થપ્પીઓ મારી છે. બસ આલવું હોય ને તો કઠા છે. બસ લેવું જ છે. ભાઈ મજૂરી કર ને તું મનાલ. બસ ભાઈને કોઈ આલવું નહીં. અવસટોને ભાઈ તો કૂતરાની જેમ રાખે, કૂતરાની જેમ. હા આવો ભાઈ હોય ઇસ્ત્રી બંધ કપડાં પહેરીને બસ ઊંઘી જવું છે. ટાઈમ છે ખાવાની ભારતા નહીં. આખી જિંદગી મજૂરી કરી મરી જવાના અમને. ભાઈ એને આલ્યું પણ એ તો અમને હાલતા નહીં. 25 નહીં હાલતા. અવસટોને માગીએ તોય નહીં હાલવાનું. લો હવે ઉઠો. હવે વાપરતા હોય તો હવે નગરોટ પેલા કુંભકર્ણની જેમ ઊંઘ્યાવાના વાપરો છો કે નહીં? જો સલ્યા તાણે કે ભાઈ ઢોલ વગાડું કોણમું આચ્યો ખરા બપોરે ઊંઘવા દે ગયો તો અહીં હોય નવરો પડી ગયો હોય. મોણાને અવાજે નહીં ઓળખતા ચીયો હોય કરે રહ્યા હો. ઓહો લાલિયા તું તાણે શું કરીને આવ્યો કે યાર વિશ્વાસ નાસી આવ્યો? પેશન 4 પૂરો કરીને આવ્યો? બધું કરીને આવ્યો. હવે તો કંટાળ્યો છો ને કે મરી જવું પછી ને કે ભાઈ તલાવમાં પડીને આવે તો મને નહીં જાવ નાવા તો તલાવ પર નહીં બે ડૂબકીઓ મારીને આવતો રહેજે. મને નહીં જાવ. ગામમાં વાતો કરે એવું ના કરજો. શની વાતો થઈ જઈ છે ગોમમાં તારા વળી? તમે ગામમાં જાઓ તો ખબર પડે. બસ તમારે તો બહાર ફર કરવું છે. એટલે ભાઈ બહાર તો ફરવું જ પડે. તારા સમાજમાં રહ્યા તો બહાર નહીં ફરતા. ઘરમાં પહેરી રહ્યા વાત કરી છે. તું શેતીનો ભરમું બાલ્યો ભારું હું આખું ગામ જેમ જઈને આલી આવ્યું ઈયન બુનો ને ઈયન ભણ્યા છે. આપણે હજી કોઈ રણાગત નહીં જેમ ના હોય કર. હા તે તો હું જઉં છું. મોટો હું ને એટલે હું આલી આવ્યો. ચાલશે તો તારા ભાગના પૈસા હું આલી દીધો તો. પણ મારે હરખ છે. હું મારે લઈને જવું છે. મારે ભણ્યાને મારે આલવું છે. ચમ તમે એકલા આલો ભાઈ બુન વાતો ના કરે કે તું તો કશું લઈને ના આવ્યો. હું જઉં છું. ચાલશે તાર નહીં આવું. હું તઈને આલી આવ્યો તો. હજુ તો 3 દાડા વાર છે. કંટાળે આવે તો હાલવાના છે કે નહીં તમારે મને પૈસા આવે? પૈસા તો એડા જ નહીં વિચાર શું હાલું કે અલા એડા તો ના વેચાય મોટા ભાઈ. એડા તો હોય નહીં પડ્યા. પણ આપણા જો પહેલાના પૈસા હોય કે ના હોય એવું થોડી કે આ એડા વેચાય આપણે જેમ હાલવા જવાનું. કશું નહીં. ઘરમાં પૈસા જ નહીં લે. ઘા પેલી ચાય પડી ઘરમાં ખોલી જોઈ લઈ જા. મારે કશું જોવું નહીં. મને તો જવા દો. ગોમમાં ગોગના જોડે ઉસીતા પાછીતા કરીને હું જઈશ લેવા. તમારે ના હાલવા તો કોઈ નહીં. જાતે હાલશે ઉછીને તને કોઈ બાય નહીં હાલ. ગામમાં હપું સાફ હારી છે તારી તો ના હાલશે. કોઈના લઈને પાછા તો આવતો નહીં. સોજ્યો હમણાં રખડી પાછો આવશે રહ્યો. મારે જોઈને જ આવશે. ચોય નહીં જાય. આવી ગયા લ્યો. આ 2 દાડા થયા પૈસા આલો. આ 2 દાડા થયા પૈસા આલો. ના મેં તો લે કોઈ પૈસા ઝાડવા આવી ત્યાં ઈટાળો છોડે પૈસા હેઠ આપણે એને ઘેર મેળ દીધા. આયા પૈસા લેવા ચોહી લાવવા પૈસા. જેમની થતું 3 દાડા વાર હતા જેમ કરી રહ્યો હોય એને એકલા ગુનો માર ગુણ નહીં. જા હા 2 જણા હજુ 3 દાડા વાર છે. થોડું વેચું પછી પૈસા આવે કે હવે આજ હોતે જઈને વેચી આવું. પૈસા આવે એટલે પછી ના આલીશ હું બગાડી નાખી મારી તો અહીં નવરો પડી ગયો તો.
હા શું છે ધૂળમાં જાય છે? અરે ઉતાવળ છે વાલા રોમાજી શું કરું કહો હવે કેમ? મારે પૈસા લેવા જવું છે આગળ જેમ આવે ને તો મારા બુનને ભણ્યા જેમ છે તો પૈસા લેવા જવું છું હું ગામમાં પૈસા લેવા તારે જવું પડે? આ કારુજી જોડે હું પૈસા લેવા જઉં છું કારુજી મને આલશે જ પૈસા પણ તમારે તો પૈસા ઓછા છે. પણ શું કરવા હું કંટાળ્યોમાં ભયથી ને હવે કેમ? પૈસા માગું છું પણ પૈસા નહીં આલતા ટાઈમ છે શું કરવાનું કહો પણ તમારે પૈસા ઓલા પોલા લઈ દેવાનું છો બે ભેગા થઈને જો કે પેલા આદમી? પણ મેં પહેલાંય મેં પૈસા માગ્યા તો મને કે તું આ બધું ફોન નાખી દે પેલું નાખી દે તો તું કશું કે મજૂરી નહીં કરતો તું કશું કરતો નહીં એમ કે મને આખા ગામમાં મને વગવ કરે છે પણ પૈસા મને આલવા પડે કે ના આલવા પડે એ તારા હાથ ખર્ચા પૂરતો બરાબર પણ તારા પૈસા જરૂર શું છે? બુનની જેમ આવે છે આ હોરી આવે છે તો હોરીના જ એમના કપડાને એ તો લઈને જવું પડે ને આઈડોન ખજૂર ને એ લઈને હા એ તો એની માટે પૈસા એ નહીં જતા કે મને નહીં જવા દેતા એ તો ગોળો કહેવાય. આવો અવસરમાં પૈસા ના પકડી દેવાનું હોય એ તો ઉછીના માજીને કરી દેવાનું. તમારે તો સગવડ ઘણી છે. તો હું જઉં મારા ઉતાવળ થાય છે નહીં તો હેઠ હું આવું ઊંઘા છે હેઠ પણ તમે કહો છો તો ભાઈ હાલશે મને રહ્યા ચમ ના હાલે હેઠ ને આટલા બધા પૈસા મારી વાત ના હોભળે હું નહીં જાણતો ને પૈસા નહીં. હેડો હા વચ્ચે બધી દવા દલાલી છે તમારે પૈસા બહાર લેવાતું નહીં વભરતા હું તો કઈ કઈ થાક્યો શું કહેવા તમે બે ભાઈ ના કહેવા બેવાનું હોય જ ના વભરતા શું કરવા ભાઈ બીજેથી લેવા છે જાય એમ નહીં આપણું બીજું તો શું થાય મનુ જો છે કેવા ઊંઘ્યા એટલે મનુભાઈ શું ઓલાદ બી આ બાપડા આ ગોના છે માં તમે હેરાન કરો છો. આવો આવો રોમાજી આવો રોમ 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 બેહો બેહો ખાટલા બેહો બેહો અરે તમાર ભાઈ બે લે તું એ બે પોગતે બે મારે નહીં બેવું કોઈ હવે કોઈ નહીં તું ઉભો થઈ રહી ના બે બે પોગતે બે નહીં બેવું પૈસા હાલતા નહીં બે એ જ ગયા છો અમે બિહારી દીધા આ તમે પૈસા લેવા બહાર જતો તો તમે આવા દાડા છે ને હારી એટલે આ તો બે દાડી મારે તો પૈસા ની બાજુ જ આખો દાડી શું કરવાની કયો એને વાપરવા પૂરતા તો જોવી પણ આ તો એમ તમારા બુનનું ભણિયાનું પેલી જેમ લઈ જવાનું કહેતો હતો. હા તે પછી તો ભાઈ હું મોટો હતો હું તે નાલી આવ્યો હતો એને નહીં ચાલે વાત કરવા હતી તો તમે એકલા લઈને જાવ તો બે ભેગા થઈને તો શું વાંધો આવે? હા તે કશો હતો ને બે ભેગા થઈને જા હેડો હા તો બાપા કહીને મથા માનતા જ છો ને તમે. પણ હજુ તો જેમની ચાર દાડા વાર અને મોરથી પૈસા તો વાપરીને ખાઈ જાય પણ આપણે તો આવશે પ્રમાણે શોખ 4 દાડા નહીં અઠવાડિયા મોર હાલ દીધું એટલે વાત પૂરી. મોને થાય પેલા હાલું ને તો એ પૈસા ઉડાડી મેલા પૈસા નહીં હાલતો પેલા હી ને પૈસા નહીં હાલવા ઓગળો તમારે બે ભાઈઓ વચ્ચે એકને એક ગુણ હા હે હા અને આવા અક્ષર ભણિયાનો તમે ત્રણ ભણિયા ભણચી માથે ભણિયો આવ્યો બરાબર હા. તો આ ગુણને હા હવે એની જેમ છે હોવે એ તમે કેટલા ઊંચથી લઈને તો એની ગુણને કેટલું સારું લાગે. જબરું હારું આ તમે નોખા જાઓ કહો એ તમે બે તો એક તો છો તો એ વસ્તીને બતાવવાનું કે તમે નોખા છો. એને તો નહીં પડી કચીએ હે? વાત તો તમારી સાચી પણ આ તો મારો ઓળખ્યો હોમો આવા ઘડીએ પૈસા માજ કરા એમને તમે આ હાલની ચર્ચા તમે વાપરી પહેલા આટલા બધા નતો માગતો એની હાલની તમે હાલ ચર્ચા થાય એ તમે વાપરી. ના ભાઈ આ બાજુના ગામમાં ચોક કોક છોડીને ભણીના વિવાહ હતા હા તે એ બુન એને પિયરમાં જઈને લીલું નાળિયેર મેલી આવી અને કંકોત્રી લખીને આવી હા કે આ જે ભાઈ આ લીલું નાળિયેર લઈને મારે આ ભણકીને મોમેરો લઈને આવજે. તો આ ગામના આગેવાનો બધા સમજી વિચારી અને આખું ગામ મોમેરું લઈને ગયું. જબરું કહેવાય એટલે આખું ગામ કહું છું. સારું કહેવાય અને વાલ્મીકી કે અમે પૈસા હાલ તે આગેવાનો કે ભાઈ વાલ્મીકી કે તમારા પૈસા ભાઈ અમારે ના જોયું. હા તો મારા આપણે 10 ઢોલ હંકા દીધા કે અમે ઢોલ તો વગાડી ગન ઢોલ લઈને ગયા. જેવી તો હોય ને ચો ચિંતા છે જ બુન ઉપર દયા આવતી નહીં ને. એ બુનને મોમેરું ભર્યું એને એ તો જીવ છે એનો છોકરો જીવ છે ને ખાય ને તો એની નેઠે એટલું મોમેરું ભર્યું આખા ગોમે. તો તમે તો બે ભાઈ છો ભલા જ મેં હંપી નાખે ભણિયાને જે દાગીનો કરવો હોય પહેરવા બદલે એ દાગીનો લઈને જો અને એને પિયર હારીને સારું લાગે. હા તે હમણાં અમે બે જણા જઈએ પાટણમાં હા અને લેતા આવીએ જે વસ્તુ લેવાનું હોય હો તમારે ના હાલવા હોય ને પૈસા રોમાજી હમ. તો મારે તમે જે 10 વીઘા રહી જમીન
5 વીઘા તમે લઈ લો 5 વીઘા મને હાલ તો મારે આ મજૂરી કરવી નહીં હવે કેમ કે હવે હું કંટાળ્યો છું અવસટોને પૈસા ના આલે શું કરવાનું એ વાત તો જુદું કરી દો બસ આપણે નહીં ભેગું રહેવું હવે હવે દીધું કોઈ નહીં કરું તને પૈસા હું હાલે ભાઈ આપણે બે જણા હોદે જઈએ ને તને પૈસા હાલ દઉં પૈસા બે ભેગા થઈને તમારે જે ભોણિયાને માઠિયા લઈ જવા હોય કે હોમ લઈ જવા હોય અને તમારે બૂન બનાવીને એક જોડ કપડાં લઈ જવા હોય તો એ બધું વ્યવસ્થિત બે ભેગા થઈને હસી ખુશીથી હોરો તમને યોગ લાગે એવું અને પછી સુખ શાંતિ હાથે ગોતા લઈને જો એટલે શું કે બુનને સારું લાગે અને તમને અવસરનું સારું લાગે આપણે આવું કોમ ના તારું ને મારું કરવાની જરૂર નહીં આ તો કે પેલા ઘઉં ઊંધા પાડી દીધા તે પોણી પેલા કારુજી ઓમ કર્યું પેલું મજૂરી તું નહીં કરતો પેલા એરંડા નહીં હમા કરતો ને બધો એકલો ને એકલો મોણા કેટલું કર કરે પછી અમારે જીવ છે પછી બરાબર જાત નાડો મતે એટલે થોડું ધોકું આવી ગયું છે એ તો એના ઘણું ના કહેવાય બધું તું કરો અમારે ભેગું રાખવું જ નહીં આવશે તો આપણે પૈસા માગીએ એમની જોડે પેલા મજૂરી એની જેમ પૈસા માગીએ એટલે તો મને પૈસા હારવું કરવાનું પણ લાલા મુજબ બોલ કે તારે આવું નોખું બોખું કરવાનું તારે મગજમાં આવ્યું જ નથી આ બધું ના ના પહેલા કોઈ નોખું માગતો નતો આ મારું બેટું જો કે મોકાને મૂછો ફૂટી ગઈ આ કોકે કોક કરે હો ને કોણ ભરેલા લાગે હે મને હો વાનું ઉપર લીધું મેં નોખું બોખું ચોઈ કરવાનું છે કોઈ દારે નોખાની જ વાત કરતો નતો આ ચોઈ નોખું નોખું કરી દ્યો હારે આવવાનો કોકે કોણ ભંભોડા લાગે કોઈ ભેગું થતું લેતો ને અમે તો કોઈ ભેગી નહીં થયું કોઈ એ તો આ દાડા સુધી કોઈ દાડે તારું મારું કર્યું નહીં તું આ ચમ કીધું કે મારી જમીન મારા ભાગની હું વેચી મારું ખરા ટાઈમે પૈસા ના આલે તો કેવું જ પડે ને પણ આવું મગજમાં ના આવે કોઈ દાડો મેં પૈસા માગ્યા હું ગોમો જતો હતો પેલા કારોજી મને ભેગા થયા હતા કારોજી મારા ભાઈ પૈસા ના આલે તો તમે મને પૈસા આપજો કારોજી કે હું તમને પૈસા આપીશ તમે તાર આવજો કે કાળુજી કે ભેગો થઈને આવ્યો છે કાળુજી બોલાવતો કાળુજી બોલાવતા હતો કાળુજી આવું એક બોલા હા. આ બે ભાઈ નોખા કરવાનો ધંધા કરે છે હજી? આ કાળુજી જવા કરાવે લાગે તારે પણ આવું બોલે જ ના હા કોઈ દાડા ભાગની જ કદી વાત નતો કરતો તું તો બે હજુ હું હાલ થોડે જઈને આવું પારકા મોણા હાના એમ બોલે ને આવું હાલ ઘરના તો પૈસા ના આવે પણ પારકા તો હાલે ને હવે પૈસા આલવાની વાત તો કરી છો તું બોલ બોલ કરી શું લેવા આટલું બધું બોલતો હશે ના મેં ના તને ના કીધું પેલો ખોટી જઈને આલી દઈએ પૈસા 10 વાર માગે તારે એકવાર હા પાડે એ પેલા રોમાજી લઈને આયા તારે હા પાડી નકર તો ઊંઘ્યા જ તા કે આઈકન તારે 4 બમનું ખાઈ ખાવા તો હવે બબે રોટલા ઠપકા રહે તે તને કે દાર મેં ભૂસ્યો રાખ્યો તાને તાને મોકલી દે પેલા કોકના હંગાત રોટલો હુકો બંટી જેવો જે હું ખોઈ તને ખવડાવું હું કશું ખવડાવતા નહીં કોઈ તો અમારા શરીર આવું ના હોય હવે તાવ છો તો ધ્યાન પરથી એવું એમાં હું શું કરું તમે તો જીન બીવું હેડો ગોર ને બોર ને બધું કશું નહીં જીવન ભાવતું જ નહીં અમને તો ડુંગળી મોકલી દે હુકી બંડી જેવી એટલે જ્યાં રમાજી ચાણ આવશે આવશે આવું હશે તો તું યાર પેલા મનુભાઈ ને વાતો બધી કરવાની લાલા શીખવાડતો હતો હા તો પણ મોટો શું કરું તારે મને મારા કન પૈસા લેવા આવ્યા તો આ માનુજી મોટા છે આટલા આટલા રૂપિયા ફેવરે છે આખા ગોમને પૈસા આલે છે પણ એ ભાઈને આલે છે લગી રે પણ તો નોખા પાડવાનું છે આવું આપણે બોલાય ના ફરે તાર ભાગ પાડવાનું જવાનું કહેવાનું હતું કશું હા એટલે તમે મને ખબર છે જેઠામ પોણી આવી હતી ને મને માર્યો તો હા એને બદલો વારે તો એને હા એનો બદલો આવ્યો મેં. આવા મોણન તારે ઉપાડી પડતો કરાય મને કહેતો તો હું પણ વાતો દૂસો વાગતો હતા તો ભાઈ શરમ આપી જોઈએ ને થોડી કમ મારા પેલા ઘઉં આખા ઊંઘાડીને એક કદી ચાર વખત પોણી એને મારા ઘઉંમાં ઘાલ દીધું હોય એનામાંથી વાત કરો બાપડો મોણા હાથે કરી તો ના આપવા દે એ હા. પાવડો લઈને ફરતો હોય કોક જેટલો ઉભરે તમારા નાસાડું ખેતર છે એનું ખેતર ઊંચાડું છે કદાચ તેને ઉભરે આવી ગયું હોય થોડું ઘણું તો આપણે થતું કરવું પડે ભાઈ હા મેં હાથે કરીને થોડું દવા કીધું ચાર વખત જતું કર્યું ચાર વખત જતું કરીશ મેં વાત કરો હતી પણ ચારે વખત તમે હોમાં થતો તો પાછો તારી 4 વખત ઝઘડો કર્યો કે શું કર્યું તમે કહો એટલે મારે કોક તો રસ્તો કાઢવો પડે ને વાયનો તો કાળું ભાઈ આપણે આવા બે ભાઈ રાગ છે અને આવા ચડાવવા ના કરે ભાઈ હા એટલે મારાથી આ ભૂલ થઈ ગઈ હવે બીજું શું કરું કહો અને આવું બે નોખા કરવાના શું કીધું તમે બે ભેગા થઈ અને હવે આ બધું પડી મેલો કાળું ભાઈ આપણે આ બધું ડફડા ના કરવાના ભેગા અને તમે બુનનું હાથે આમ કાંઈ ખુશીથી ઢૂંઢ લઈને જેમ લઈને જવાનું કરો જા હવે તો બે જણ હંકા થઈ આપણે કઈ બે કાળું ભાઈ હા આપણે ભાઈ આવા લડાવડા ધંધા નહીં કરવાના અને થઈ બે અસલ બે ભેગા થઈને બજાર જઈ હા અને જે ઢૂંઢ વરી અને બુનને
ભણિયા લઈને જો શું કીધું રોમાજી તમારું સારું થજો હો બહુ આ રોમાજી આ સારું થયું લો હવે આડો બુનની જેમ ચિંતા ના લઈને- કરે ચિંતા ના કરે આપણે બે હંગાત જાવ હો હા હા લે હેડ પાટણમાં બજારમાં જતા આવીએ હા હવે એવું હતાઈએ આવો ભજન પકોડા ખાઈએ અને પાછું વળીને આવીએ અને બે જણા જઈએ કોના ઓમ ને પોકરા ને કલ્લા ને બધું લઈને આવીએ બધું. ભણિયા માટે કપડા હારા મારા લાવીએ લો હેડો આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 આ